લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે। ઝેન ઝીને લઈને એક્સ પર પોસ્ટ કરી છે। કહ્યું છે કે યુવા વિદ્યાર્થીઓ અને ઝેન ઝી દેશના લોકતંત્રને બચાવશે। વોટ ચોરી પણ આ જ લોકો રોકશે। હું તેમની સાથે હંમેશા ઊભો રહીશ તેવી પોસ્ટ કરી છે। તો રાહુલ ગાંધીની અપીલ બાદ ભાજપનો સાપ્તાહિક હુમલો ભાજપ દ્વારા હુમલો કરાયો છે। ભાજપે રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવ્યો છે। ઝેન ઝી આંદોલન કરશે તો કોંગ્રેસે ભોગવવું પડશે તેવું જણાવ્યું છે નિશિકાંતે। જ્યારે નેપાળમાં યુવાઓ પરિવારવાદ વિરુદ્ધ હતા, નેપાળના યુવાઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ હતા, કોંગ્રેસના નામે તો માત્ર કૌભાંડો જ બોલે છે તેવા વળતા પ્રહાર ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે। जो अभी नेपाल और बांग्लादेश में हुआ है, जिसके साथ की राहुल गांधी अपने आप को जोड़ना चाहते हैं, दोनों जगह पर जैन जी क्या कह रहा है? हम परिवारवाद के खिलाफ हैं, परिवारवादी पार्टी के खिलाफ हैं। परिवारवाद कहाँ है? मोदी जी तो परिवारवादी नहीं है। मोदी जी तो ग्राउंड से जो है लड़ाई करके आए हैं, यहां ऊपर उठकर आए हैं। मैं जब आपके सामने बोल रहा हूं, मेरे परिवार में तो कोई सांसद विधायक नहीं है। मैं भी एक छोटे से गांव से उठकर जो है यहां आया हूं। जवाहरलाल नेहरू, इंदिरा गांधी, राजीव गांधी, सोनिया गांधी, इसके बाद राहुल गांधी, प्रियंका गांधी, उसके बाद प्रियंका गांधी जी के बेटे भी हो सकता है आ जाए। रॉबर्ट वाड्रा साहब रोज कहते हैं कि मैं आंदोलन करना चाहता हूं, मैं चुनाव लड़ना चाहता हूं। तो जैन जी के आंदोलन को यदि वो उठाना चाहते हैं तो हम तो राहुल गांधी के साथ हैं। पूरी गांधी फैमिली देश छोड़ती हुई नजर आएगी। રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ભાજપ કોંગ્રેસ સામે આવ્યું છે। રાહુલ ગાંધીના ટ્વીટ મુદ્દે ભાજપ પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે। વોટ ચોરીનો પ્રશ્ન ઉભો કરીને યુવાનોની શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે। દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે તો રાહુલ ગાંધી સામે પગલાં લેવા જોઈએ તેવું જણાવ્યું। યજ્ઞેશ દવેના નિવેદન પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા પણ આપી। ડોક્ટર મનીષ દોશીએ કીધું કે ભાજપ પર બેવડા ધોરણો અપનાવવાનો કર્યો છે આરોપ તેઓએ કીધું છે અને તેઓએ આરોપ લગાવ્યો છે ભાજપને બંધારણ મામલે બોલવાનો અધિકાર નથી। વોટ ચોરીના મુદ્દે ભાજપને ડર લાગે છે તેવો કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે। કે દેશના યુવાનો જાગૃત છે અને તમારી આ બધી વાતોમાં આવશે નહીં। અને બીજી એ વાત છે કે દેશ જે તમે વાત કરી રહ્યા છો કે પાછળ પડી રહ્યો છે, તો મારે એ કહેવું છે કે દેશની અર્થતંત્ર આજે 70 વર્ષ બાદ ત્રીજા ક્રમે છે। તમારા વખતમાં કે તમારા જ્યારે તમારે શાસન હતું ત્યારે 1 થી 10માં દેશનું અર્થતંત્ર નહોતું। રાહુલ ગાંધી ખોટી રીતે દેશને ભરમાવવાનો કે દેશના યુવાનોને ભરમાવવાનો પ્રયત્ન કરે એ યોગ્ય નથી। અને જો દેશની શાંતિ ડોળવાનો પ્રયત્ન કરે તો મારે દેશના ગૃહતંત્રને પણ એ કહેવું છે કે આવી શાંતિ ડોળવાનો પ્રયત્ન કરતા તત્વો સામે પગલાં પણ લેવા જોઈએ। વારંવાર સંવિધાન ઉપર હુમલો કરનારા લોકો કોંગ્રેસને અને દેશને સંવિધાન વિશે વાત કરે છે। સંવિધાનના મૂલ્યોને કોરાણે મૂકીને દેશની જનતાને મુશ્કેલીમાં ધકેલી દેનારા લોકો કોંગ્રેસને વાત કરે છે। વોટ ચોરીથી આટલા બધા શું કામ ગભરાઈ ગયા છે? રાહુલજીએ હજી તો 2 જ વસ્તુ ખોલી છે। 2 પોલની અંદર આખું જૂઠનું સામ્રાજ્ય ડગમગી ગયું છે। એ ગમે ત્યાં ધરાશાયી થશે।